લુણાવાડા ખાતે આવેલા શેખ ઘાંચી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વતી ચાલતી હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્યનું કૌભાંડ। હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોતાના પાસે કોઈ જ વાહન ન હોવા છતાં શિક્ષણ વિભાગમાંથી વાહન ભાથું લેવાના ગંભીર આક્ષેપની મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટ્રસ્ટીઓને આપ્યા તપાસના આદેશ। હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્ય બુરહાન શેખ દ્વારા પોતાની પાસે કોઈ જ વાહન ન હોવા છતાં ખોટા વાહનના બિલો મૂકી વાહન ભથ્થું સરકાર પાસેથી લેતા રહ્યા। આચાર્ય બુરહાન શેખ દ્વારા ખોટું વાહન ભથ્થું લેતા હોવાનું સ્કૂલના ઓડિટમાં વાહન ભથ્થાની એન્ટ્રી થતાં જાગૃત નાગરિક દ્વારા શિક્ષણ અધિકારીને અરજી કરતા શિક્ષણ અધિકારીએ સ્કૂલના ટ્રસ્ટીઓને આપ્યા તપાસના આદેશ। મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસમાં ટ્રસ્ટીઓને આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરી રિપોર્ટ મોકલવાનું કહેતા ટ્રસ્ટીઓ મુકાયા મૂંઝવણમાં। મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રિન્સિપાલ સામે 3 મુદ્દાઓની તપાસના આપ્યા આદેશ। લોકમુખે ચર્ચાએ સાંભળવા મળી રહ્યું છે કે આચાર્ય અને ટ્રસ્ટીઓની મિલીભગતથી આ કૌભાંડ થયું છે, તો ટ્રસ્ટીઓ આચાર્ય વિરુદ્ધ કોઈ જ તપાસ કરતા નથી। મહીસાગર જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવેલ આદેશને 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ જ રિપોર્ટ ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યો નથી। શું આ ટ્રસ્ટીઓ અને આચાર્યની મિલીભગતથી સરકારને વાહન ભથ્થાનો ચૂનો આચાર્ય દ્વારા લગાવવામાં આવ્યો છે? મહીસાગર જિલ્લાના શિક્ષણ અધિકારીના 25/4/2024ના લેટરની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને એક જ દિવસમાં 3 નોટિસની તપાસ કરી રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરવાના આવ્યા આદેશ। હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષણ અધિકારીના આદેશને પણ ગોળીને પી ગયા તો શિક્ષણ અધિકારી આ ટ્રસ્ટીઓ પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું। અનિકેત જોશી, મહીસાગર।